સુઈગામ તાલુકાના ગામડાઓમાં પાળાબંધી કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો। બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના મોરવાડા, મસાલી, બોરુડા, કટાવ, ગરામડી વગેરે ગામોમાં સિંચાઈ વિભાગ ડીસા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જૂના પાળા રિફ્રેશ કરવામાં આવી રહ્યા છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઢંગધડા વગરનું કામ જેસીબી મશીન દ્વારા કરવામાં આવી રહ્યું છે। જૂના પાળાની બાજુમાં સામાન્ય માટી લઈને માત્ર દેખાવ પૂરતું માટીકામ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। સ્થળ પર જવાબદાર તંત્રના કોઈ કર્મચારીઓ હાજર જોવા મળતા નથી, માત્ર રામ ભરોસે કામ થઈ રહ્યું છે। પાળાની ઉપરની ટોચ પણ બાંધવામાં આવતી નથી, જેના કારણે વરસાદ દરમિયાન માટી ધોવાઈને નીચે આવી જશે, જેના કારણે કરેલા કામના નાણાં વ્યર્થ જશે। પાળાની કેટલી ઊંચાઈ કે પહોળાઈ તેનું પણ કોઈ માપદંડ રાખી કામ કરવામાં આવતું નથી અને વહાલા દવાલાની નીતિ અપનાવીને ગામ લોકોને ઝઘડાવીને કોન્ટ્રાક્ટર દ્વારા મન ફાવે તેવા પાળા રિફ્રેશ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સરકાર દ્વારા જે હેતુથી કામ કરવામાં આવી રહ્યું છે તેનો કોઈ જ ઉદ્દેશ્ય રહેતો નથી। ચોમાસા વરસાદ દરમિયાન વ્યવસ્થિત કામગીરી ન હોવાથી પાળા ધોવાઈ જશે તેમજ પાણીનો સંગ્રહ પણ થઈ શકશે નહીં। આમ સરહદી વિસ્તારમાં લોક ઉપયોગી વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાથી ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે। આ બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા ડીસા સિંચાઈ વિભાગના અધિકારીનો ફોન ઉપર સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો। કેવું કામ થઈ રહ્યું છે? મારું નામ દિલીપસિંહ રાણુબા જાડેજા, ગામ મસાલી, સોઈગામ તાલુકાનું આ સિંચાઈનું કામ આવેલું છે મસાલી ગામમાં। અને મઈ માતાના મંદિરના વીડાના પાળાને રિપેરિંગ કર્યો છે, પણ કામ બહુ બોગસ થઈ રહ્યું છે। જે કામ કરવાનું છે હકીકત કરતા જ નથી અને કામ બોગસ થઈ રહ્યું છે। બીજું બોરુમાં કામ કરીને આવ્યા છે એ લોકો, પછી અહીંયા અમારે પબર ઢૂલો કરીને છે ખારીને હાથે અહીંયા કામ ચાલુ છે। તો અમે કહેવા ગયા તો કોન્ટ્રાક્ટર એવું કહેવા માગે છે કામ આવું જ થશે અને આ રીતે જ કામ થશે। આમાં મને આગળથી જે સરકારે હુકમ કર્યો છે એ તમે જે કરવું હોય તો મને છૂટ છે। સરકાર જ્યારે માપ એનું કરવા આવે ત્યારે તમે આવજો ને આવું બધા ગામને સમજાવે છે અને અંદરો અંદર ગામમાં વિખવાદો ઊભા કરાવે છે અને ખેડૂતોને ભરમાવે છે ખોટા કે ભાઈ તમે આ રીતે છે, આ તમારું કામ આ નથી કરવા દેતા। સાચું કામનું કહેવા જાય એટલે ખેડૂતોને ભરમાવે છે, એટલે અંદરો અંદર વિખવાદો ઊભા કરાવે છે અંદરો અંદર દરબારામાં। પાળા ઉપર માટી કેટલી ચડાવે છે? જૂના પાળા ઉપર, જૂના પાળા ઉપર ખાલી રિપેરિંગમાં 1 ફૂટ કે અડધો ફૂટ એ ખાલી સાઈડમાં છોલી અને માટી તો એમ જ પડી છે, એમને બોકેટે જે ખોદી અને ખાલી બોકેટના લીસીટા મારીને એવું તાજા જેવું દેખાય એવું કરી રહ્યા છે। કોણ છે કોન્ટ્રાક્ટર? કોન્ટ્રાક્ટર નવાપુરાના મહારાજ છે, હું નામ મને આવડતું નથી, મહારાજ છે નવાપુરાના। તો તમે આ બાબતે કોઈ રજૂઆત કરી છે કે હવે કરવાના છો? રજૂઆત આ પહેલી જ રજૂઆત છે, કારણ કે ગામને કાંઈ ખબર હતી નહીં પહેલું મુદ્દલ શું કામ છે। આવું અમે જ્યારે એમના પાસે માહિતી લેવા ગયા ત્યારે એ લોકોએ અમને એવું કીધું કે ભાઈ અમને કાંઈ ખબર નથી, અમારી સરકારે મૂક્યા ને અમે આવ્યા છે। તો એ ટાઈમે એને કોઈ જવાબ આપ્યો નહીં। પછી અમે આ વાય બધું પૂછા કરી તો કે આ રીતનું કામ છે ને આ રીતનું કામ કરાવવાનું છે, પણ એ રીતનું એ લોકો કામ કરતા નથી, બહુ બોગસ કામ કરી રહ્યા છે। અને અમને કીધું કે જ્યાં તમારે જવું હોય તમને છૂટ છે અને આ કામ ચાલુ રહેશે। તો અમે કામ બંધ કરાવવાનું એને નથી કીધું, પણ અમે એવું કીધું કે કામ તમે વ્યવસ્થિત કરો જે કાયદેસર થતું હોય। તો એ લોકોએ અમને એવો જવાબ આપ્યો કે ભાઈ કામ આ રીતે જ થશે, તમારે જ્યાં જવું હોય તમને છૂટ છે સરકારમાં અને તમે જવાબ લઈ આવો। સિંચાઈ વિભાગમાં જવું હોય તો તમને છૂટ છે, જિલ્લામાં જવું હોય તો છૂટ છે, ગમે ત્યાં જવું હોય તો તમને છૂટ છે, જે થાય તમે કરી નાખજો। તમને એવું લાગે છે કે વધુ વરસાદ પડે તો આ કામ ટકશે? આ વધુ વરસાદ પડે તો આ જે જૂનો પાળો મજબૂત હતો એની મજબૂતાઈ સાઈડોમાંથી તોડી અને એની સાઈડો ઉપર ચડાવી, એટલે આ તો તૂટવાનું કામ કર્યું છે, તોડવાનું પાળો, મજબૂતાઈ કરવાનું કામ નથી કર્યું, આ પાળો તોડવા માટેનું કામ એણે કર્યું છે। સુઈગામ તાલુકાના મોરવાડા ગામની જે પડતર જમીન છે 467 હેક્ટર જેટલી જમીન, એની અંદર અગાઉ રાહત કામની અંદર લોકોએ જે પાળા બનાવેલા છે જૂના, એ પાળા ઉપર અત્યારે સિંચાઈ વિભાગ દ્વારા એના પાળાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, પણ આની અંદર તદ્દન ખોટી રીતે કામ થઈ રહ્યું છે। કેમ કે ઉપર બિલકુલ માટી નહીં નાખવામાં આવતી અને જે માટી નાખવામાં આવે છે એ માટી માત્ર દેખાવ પૂરતી જ નાખે છે અને એને કારણે કોન્ટ્રાક્ટરને આમાં મોટો ફાયદો થાય છે। મને એવું લાગે છે કે આ ચોમાસું નજીક આવે ખરું એટલે કદાચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભેગા મળીને સરકારની જે આ ગ્રાન્ટ છે સારી રીતે પાળા બનાવવાની, એ ગ્રાન્ટને ચાઉ કરવાનો આ એક પ્રકારનો આમનો મોટો પ્રયાસ છે। એટલે ઉપર લેવલેથી જિલ્લા કલેક્ટરશ્રી તેમજ લાગતા વળગતા તમામ ઉચ્ચ અધિકારીઓને મારી રજૂઆત છે ગામના એક નાગરિક તરીકે કે આની તટસ્થ તપાસ થાય, કેમ કે જે પાળા બનાવવામાં આવી રહ્યા છે પાળા જે જૂના છે જ એ પ્રમાણે જ છે
અહીં નવી માટી માત્ર નવરાવી અને પૈસા બનાવવાની એક પ્રકારનું આ એક કિમિયો રચ્યો હોય અધિકારીઓને કોન્ટ્રાક્ટરોએ, એવું મને લાગી રહ્યું છે. એટલે આની તટસ્થ તપાસ થાય એવી અમારી માંગ છે. નામ સિદ્ધરાજસિંહ વાઘેલા, ગામ મોરવાડા, તાલુકો સોયગામ, જિલ્લો થરાદ, બનાસકાંઠા. હવે થરાદ છે એટલે થરાદ. અમારું મૂળ કહેવાનું એ કારણ છે કે અમારે ત્યાં મોરવાડા, પછી એક સાઈડમાં કટાવ અને ગરામડી, આ બંધ પાળા જૂના વખતે અમે સોકડીઓ ખોદીને આ નાખેલ હતા. અમે ખોદી, મેં ખુદ ખોદી હતી. અને આખા પાળા કમ્પ્લેટ હતા. અને એના પછી આ જે સરકારશ્રીની યોજનામાંથી જે કામ આવ્યું એની અંદર જે રિપેરિંગ જ ખાલી ઉપર થોડું માલ નાખે સળંગ. એટલે અમારે સરકારશ્રીને અમારી વિનંતી છે ગામ કે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ એ આની તપાસ કરે, રૂબરૂ આવીને મુલાકાત કરે. અને જો આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે આ કોન્ટ્રાક્ટરો અને મિની ભગત થઈ અને જનતાના ટેક્સના પૈસે કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું છે એવું મારું માનવું છે. બાબતે શું આ કહેવું? સોયગામ તાલુકાનું ગામ મસાલી છે, બોરુ છે, પછી આજુબાજુના ગામમાં તમામ સોયગામ તાલુકાના ગામમાં સરહદી છે, જે જૂના પારા છે એની ઉપર સિંચાઈનું કામ, સિંચાઈ વિભાગનું ખાતાનું કામ છે. ને આ કામ બધું કોન્ટ્રાક્ટરો બેકાર કરી રહ્યા છે. ને કોન્ટ્રાક્ટરોએ ખેડૂતોને એકાબીજાને લડાવવાના કોશિશ કરી રહ્યા છે કે આ કામ મત અટકાવો. ખરેખર ખેડૂતોના હિતનું કામ થતું નથી. આ તમે દેખી લો આ કામ કેવું છે કે કોન્ટ્રાક્ટરોએ ખાલી માથે પાડી નાખી, ખોદ્યું નથી. એટલે ખરેખર સરકાર આવું કામ કરાવે છે. પાળા ઉપર માટી ચડાઈ કેટલી ચડાયેલી છે? આમ 1 ફૂટ નથી ચડી. 1 ફૂટે નથી ચડી. આપ દેખી લો, જૂનો પારો છે. હમ. ને જૂના પારા ઉપર પારી આ દેખો ને તૂટે એવું, આ મેન નાખવું હોય તૂટી જાય એવું પાણી. આ કામ બેકાર કર્યા બધા. માતાજીનું મંદિર છે, મંદિરનો પારો છે ને પાણી આ મીઠું હોય જ એમ છે, પણ પાણી નીકળી જાય એવું કામ બેકાર કર્યું છે. કઈ જગ્યાએ હાલ મસાલીમાં કામ કરે? મસાલીમાં એક મસાલીની ગામની બાજુમાં આપણે પબો ઢુવો કરીને છે, અહીંયા કામ ચાલુ છે. અહીંયા કોન્ટ્રાક્ટર કે તમારે આવું કામ મને રિપેરિંગ કરવાનું કીધું જ છે. કામ બેકાર કરી રહ્યા છે. પારો એનો નવરાવેરા છે ખાલી. શું નામ તમારું? મારું નામ હિતુભાઈ જાડેજા. કામ ચાલુ છે અહીંયા લાઈવમાં દેખાયેલું છે. બીજું સાહેબ નિરીક્ષણ આવીને કરશે. બરોબર. કયા વિભાગમાંથી આ કામ કયા વિભાગ દ્વારા થઈ રહ્યું છે? સિંચાઈ વિભાગ દ્વારા. સિંચાઈ વિભાગ. ક્યાં લાગે એની ઓફિસ? દિશા. દિશા. કયા ગામમાં હાલ કરેલું કામ છે ને હવે ક્યાં ક્યાં કરવાનું છે? બોરું ટૂંક કરીને છે ચોથા નિશાળ સુધી કામ ટોટલ ગામોમાં સિંચાઈ વિભાગના કામ ચાલુ છે. અંદાજે આમ રકમ ખરી કેટલા કરોડના લાખના છે? એ કોઈ રકમ નથી. એવું તમારું આખું નામ? જોઈશે ગિરીશભાઈ હરિચંદ્ર.